યુપીના મેરઠમાં એક મુસ્કાને પોતાના પતિને બ્લુ ડ્રમમાં ભરી દીધો હતો. આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી હતી. પરંતુ હવે એનાથી પણ ખૌફનાક રૂબી સામે આવી છે. તેણે પોતાના પતિની હત્યા કરી, પછી ગ્રાઇન્ડરથી હાથ, પગ અને માથું કાપી નાખ્યા. પછી શરીરના અંગો અલગ અલગ જગ્યાએ લઈને ફેંકી દીધા. એમાં કેટલાક અંગો નદીમાં ફેંક્યા તો કેટલાક અંગો નાળામાં ફેંક્યા. આ ચોંકાવનારી ઘટના છે યુપીના સંભલમાં આવેલા ચંદોસીની, જ્યાં વધુ એક પત્નીએ પોતાના પતિને ક્રૂર મોત આપ્યું છે. હત્યા બાદ ગ્રાઇન્ડર મશીનથી લાશના હાથ, પગ અને માથું કાપી નાખ્યા અને ધડ સહિતના અંગો નદી નાળામાં ફેંકી દીધા. ત્યારબાદ રૂબી પોલીસ સ્ટેશન પહોંચી અને પતિ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી. આ દરમિયાન પોલીસને માથા વગરનું ધડ મળ્યું. 2 દિવસ બાદ હાથ મળ્યા અને હાથ પર રાહુલ નામનું ટેટુ હતું. પોલીસે આ દિશામાં તપાસ આગળ વધારી. પછી તપાસમાં મોટો ખુલાસો થયો કે 2 બાળકોની માતા રૂબીને ગૌરવ નામના યુવાન સાથે લફરું હતું અને તેના વિશે પતિ રાહુલને ખબર પડી ગઈ. તે સમયે પતિએ પત્નીના પ્રેમીને ધમકી આપી અને કહ્યું કે તને નગ્ન કરીને આખી સોસાયટીમાં ફેરવીશ. આટલી વાતથી ઉશ્કેરાઈને પ્રેમી અને પત્ની રૂબીએ પતિ પર હુમલો કર્યો અને હથોડાથી પતાવી દીધો. બાદમાં ગ્રાઇન્ડર ખરીદ્યું અને ઠંડા કલેજે લાશના ટુકડા કર્યા. આ ટુકડા પોલિથીનમાં ભરીને નદીમાં ફેંકી દીધા અને જે ધડ વધ્યું એને ગામ નજીક નાળામાં ફેંકી દીધું. પોલીસે મૃતકના ટી-શર્ટ આધારે તપાસ કરી અને ટેટુના આધારે ક્લુ મળ્યો, કારણ કે રૂબીએ ડેડ બોડી ઓળખવાની ના પાડી દીધી. પછી પોલીસને વધારે શંકા ગઈ અને મોબાઈલમાંથી પુરાવા નીકળ્યા, જેમાં ફોટોમાં સેમ ટુ સેમ એવું જ ટેટુ મળ્યું જેવું મૃતકના હાથ પર જોવા મળ્યું હતું. પોલીસે આખરી પૂછપરછ કરી તેમાં રૂબીએ સ્વીકાર્યું કે તેણે જ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી છે. આ ઘટના બાદ મૃતકની માતા અને મૃતકની નાની દીકરીએ ફાંસીની સજાની માંગ કરી છે. હાલ પોલીસે રૂબી અને તેના પ્રેમી ગૌરવની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.